મેં મારો વાલસોયો ગુમાવ્યો છે। સમાજમાં તો છેલ્લા 22 વર્ષથી કામ કરું છું, પણ 11 વર્ષ પહેલા જ્યારે મેં એને ગુમાવ્યો ત્યારથી સમાજના દરેક દીકરા ને દીકરા મેં મારા પોતાના સમજ્યા છે, અને એટલે જ હું દીકરીઓના શિક્ષણ માટે આજે રાત દિવસ મહેનત કરી રહી છું। અને આજ મને ઘણા વર્ષથી મારા વિરેન્દ્રસિંહ સાથે વાત થતી કે એ વયો ગયો, પણ એ ગયો નથી, મારા દિલમાં તો જીવે છે મારો દીકરો, અને હું જીવીશ ત્યાં સુધી જીવશે, પણ સમાજના દિલમાં હું ગયા કદાચ અત્યારે છું અને કાલ સવારે ન હોઉં, છતાં પણ સમાજના દિલમાં એનું સ્થાન રહે અને સમાજ કાયમ મારા દીકરાને યાદ કરે। એટલા માટે મને છે આજે દીકરાનું ટાઇટલ સમાજ ભવન માટે ભુજમાંથી આપવામાં આવ્યું છે, તે બદલ હું વિરેન્દ્રસિંહ અને તમામ ટીમનો આભાર માનું છું। જય માતાજી। હાલ 18 તારીખના રોજ માધાપર ભુજ ખાતે રાજપૂત સમાજ ભવનના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ચેતનાબા જાડેજા દ્વારા તેમના દીકરાના સ્મરણાંજલિ સ્વરૂપે એક અનોખા સમાજ સેવાના દર્શન કરાવ્યા। તેમને 1,51,00,000 રૂપિયાની સમાજ ભવનના ટાઇટલ દાતા તરીકેની જાહેરાત કરી, અને તે સિવાય પણ સમગ્ર સમાજ ભવનના નિર્માણનો ખર્ચ તેઓ ઉપાડશે તેવી પણ તેમણે જાહેરાત કરી છે। ત્યારે ચેતનાબા જાડેજાને ખૂબ ખૂબ અભિનંદન અમારે ચેનલ દ્વારા પણ પાઠવવામાં આવીએ છીએ। આ એક ક્ષત્રિય સમાજ અને કચ્છની ધરાના ક્ષત્રિય સમાજ માટે ગૌરવપૂર્ણની વાત કહેવાય કે ચેતનાબા જાડેજા જેઓ ભુજ કચ્છ ખાતે કચ્છ જિલ્લા ક્ષત્રિય મહિલા પ્રમુખ પણ છે, અને ભુજ ખાતે આવેલ ક્ષત્રિય સમાજના કન્યા છાત્રાલયનું પણ તેઓ સમગ્ર સંચાલન કરે છે। ત્યારે ચેતનાબાના સુપુત્ર સ્વ દિવ્યરાજસિંહનું આજથી 14 વર્ષ પહેલાં બહુ નાની ઉંમરે અકસ્માતમાં અવસાન થયેલ હતું। એમના સ્વર્ગસ્થ પુત્રની યાદમાં ભુજ ખાતે નિર્માણ પામનાર આ રાજપૂત ક્ષત્રિય સમાજ ભવનનું સંપૂર્ણ ખર્ચ ચેતનાબા અને એના પરિવાર દ્વારા ઉઠાવવામાં આવશે, અને તેઓએ 1,51,00,000 રૂપિયાની જાહેરાત પણ કરી છે, અને એથી પણ વધારે થાય તો પણ તેઓ આપશે। ત્યારે આવો સાંભળીએ ચેતનાબાએ આ જાહેરાત કરતી વેળાએ શું વાત કરી તે આપણે સાંભળીએ। જય માતાજી। આજે 11 વર્ષ પહેલા મેં મારો વાલસોયો ગુમાવ્યો છે। સમાજમાં તો છેલ્લા 22 વર્ષથી કામ કરું છું, પણ 11 વર્ષ પહેલા જ્યારે મેં એને ગુમાવ્યો ત્યારથી સમાજના દરેક દીકરા ને દીકરા મેં મારા પોતાના સમજ્યા છે, અને એટલે જ હું દીકરીઓના શિક્ષણ માટે આજે રાત દિવસ મહેનત કરી રહી છું। અને આજ મને ઘણા વર્ષથી મારા વિરેન્દ્રસિંહ સાથે વાત થતી કે એ વયો ગયો, પણ એ ગયો નથી, મારા દિલમાં તો જીવે છે મારો દીકરો, અને હું જીવીશ ત્યાં સુધી જીવશે, પણ સમાજના દિલમાં હું ગયા કદાચ અત્યારે છું અને કાલ સવારે ન હોઉં, છતાં પણ સમાજના દિલમાં એનું સ્થાન રહે અને સમાજ કાયમ મારા દીકરાને યાદ કરે। એટલા માટે મને છે આજે દીકરાનું ટાઇટલ સમાજ ભવન માટે ભુજમાંથી આપવામાં આવ્યું છે, તે બદલ હું વિરેન્દ્રસિંહ અને તમામ ટીમનો આભાર માનું છું। બીજું નહીં બોલી શકું, કારણ કે હમણાં જ અહીંયા મુખ્ય દાતા માધાપર સમાજ ભવનના પણ જોરુભાભાઈ એમને પણ અહીંયા ટાઇટલ લીધું છે, તો જોરુભાભાઈ પણ હમણાં જ સ્વર્ગીય ભૂપેન્દ્રસિંહને પણ ગુમાયા છે। મારી પીડા મામા સમજી શકે છે કે વડીલ છે તેના નેતૃત્વમાં ખૂબ વર્ષ કામ કર્યું છે, અને આપ જાણો છો કે માતા પિતા બેઠા હોય અને જ્યારે વાલસોયા સંતાનો ગુમાવીએ છીએ ને ત્યારે માતા પિતાને જ ખબર હોય કે કેવી રીતે જીવી શકતા હોય, પણ મેં જે સમાજ માટે ભેખ લીધો છે ને આજે આપના બધાની વચ્ચે કહું છું કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ક્યારે પણ કોઈને જરૂર હોય સમાજ માટે તો ચોક્કસ મને યાદ કરજો। જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સમાજ સેવા કરતી રહીશ। આજે મારા દીકરાનું નામ કાયમ સમાજ વચ્ચે જાગતું રહેશે, એ બદલ વિરેન્દ્રસિંહ અને તમામ સમાજના ભાઈઓની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું। જલ્દીથી જ વિરેન્દ્રસિંહ આપણે એ જ જગ્યાએ જ્યાં સમાજ ભવન બનાવવાનું છે ત્યાં સમાજનું એક નાનું એવું ખાતમુહૂર્ત કરી અને આપણે ત્યાં જલ્દીથી એક સમાજ ભવન સુંદર રીતે આપણે 1-1.5 વર્ષની અંદર જ તૈયાર થઈ જાય, અને આપ બધા જ તેના સાક્ષી રહ્યો તેવી મારી લાગણી છે। જય માતા।